આવકને લઈને આપણે જ્યારે કોઈ પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા કે કોઈ પણ સ્મોલ બિઝનેસ આઈડિયાની વાત કરતા હોઈએ છીએ અને એ પણ બિલકુલ સ્મોલ લેવલે કે જેમાં આપણે ઓછું રોકાણ કરવાનું હોય છે અને એના આધારે આપણે એક આવક જનરેટ કરવાની આશા રાખતા હોઈએ છીએ, ટ્રાય કરતા હોઈએ છીએ. પણ આ કેટલા ટકે વ્યાજબી છે મિત્રો? કારણ કે ઓલરેડી આપણી લાઈફમાં પૈસાનું જે પણ સિચ્યુએશન હોય છે, પરિસ્થિતિ હોય છે, એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે ટાઈમે આપણને કોઈ મોટી રકમની જરૂરિયાત હોય છે કે જેમાં આપણા ઘર બનાવવા માટેના જે પણ પૈસાની જરૂરિયાત હોય છે, યા તો પછી લાઈક બીજો કોઈ ખર્ચો એવો હોય છે કે જેના માટે આપણને સમથિંગ લાખો રૂપિયા જે પણ હોય છે એ આંકડામાં આપણને આવકની જરૂરિયાત હોય છે. તો આપણે જે પણ આશા રાખીએ છીએ કે એક ગૃહ ઉદ્યોગ આપણે પોતે સ્ટાર્ટઅપ કરીએ છીએ અને એમાં સિમ્પલી માની લો કે 500 રૂપિયા કે 700 રૂપિયા દિવસના આપણે જનરેટ કરીએ છીએ, પણ આ જે પણ 500 થી 700 રૂપિયા આપણે જનરેટ કરવાની આશા રાખીએ છીએ એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કર્યા પછી, તો એ ક્યારે સ્ટેપેબલ થઈ શકે? કારણ કે ઓલરેડી આજે જો આપણે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરીએ છીએ તો એક જ દિવસમાં આ વસ્તુ પોસિબલ નથી. પણ હું તમને એક એવી સિસ્ટમ જણાવવા જઈ રહ્યો છું કે જેના આધારે આ પોસિબિલિટી છે. કારણ કે ઓલરેડી એના માટે આપણે સમથિંગ થોડો ઘણો સમય તો આપવો જ પડે. પણ માની લો કે તમારે જો ઘણા ગાંઠિયા સમયમાં જો પોતાનું જે પણ એચિવમેન્ટ છે, એટલે કે પૈસા માની લો કે 5-10 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા આપણે એચિવ કરવા છે 3-1 વર્ષમાં, તો જે પણ 3 વર્ષમાં એચિવ કરવા છે તો સિમ્પલી જો 500 થી 700 રૂપિયા આપણને કોઈ પણ ગૃહ ઉદ્યોગ કે કોઈ પણ પોતાની જોબ હોય, કોઈ પણ પોતાનો ધંધો હોય, તો દિવસના જો 700 રૂપિયા પણ જનરેટ કરો છો તો 3 વર્ષમાં એ પોસિબલ નથી કે સમથિંગ આપણે 20-25 લાખ રૂપિયા એકઠા કરી શકીએ. એ માટે આપણે લોન વગેરે ટ્રાય કરવો પડે. પણ હું તમને એક એવી સિસ્ટમ જણાવવા જઈ રહ્યો છું કે 3 વર્ષ તો ઇનફ છે. 3 વર્ષમાં તમે જે પણ ધારો છો એ પોસિબિલિટી બહુ જ છે આ જે સિસ્ટમ છે. તમે મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના એપિસોડમાં આપણે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા વિશે વાત કરવાના છે એ મોનોપોલીમાં એક કોઈ ફિક્સ ગૃહ ઉદ્યોગ આઈડિયા નથી. કારણ કે આપણે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા ઓલરેડી આગળ જોયા છે, આવનારા એપિસોડમાં જોવાના છે કે જેના માધ્યમથી આપણે જે પણ આવક છે તો જનરેટ કરવાના જ છીએ. પોસિબિલિટી ઘણી બધી છે, પણ એની સામે સામે ઓછા ટાઈમમાં સારા પૈસા કઈ રીતના કમાવા એ આજના એપિસોડનું મેઇન હાર્ટ છે. તો હું તમને જે પણ સિસ્ટમ જણાવવા જઈ રહ્યો છું એ આવી છે કે માની લો કે તમે પોતે ટ્રાય કરો છો, એક દિવસ તમે કોઈ પણ જગ્યાએ એટલે કે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો, કોઈ પણ ધંધો કરો છો, કોઈ પણ પેઢી પર કામ કરો છો, યા તો તમારો પર્સનલ પોતાનો કોઈ એવો ગૃહ ઉદ્યોગ કે સિમ્પલ આઈડિયા છે કે જેના આધારે તમે દિવસના જે પણ જનરેટ કરો છો, જે પણ ઇન્કમ આવક કરો છો, 500-700 રૂપિયા કે 1000 રૂપિયા, પણ એ ધંધામાં 3 વર્ષ પછી તમે લાખો રૂપિયા એકઠા કરી શકો એ માટેની પોસિબિલિટી ઘણી બધી ઓછી હોય છે. કે તમારો જે પણ ગૃહ ઉદ્યોગ છે કે જે પણ ધંધો તમે ભવિષ્યમાં કરવાના છો કે કોઈ પણ પ્રકારનું તમારું આયોજન છે, પણ એમાં તમે સિમ્પલી 500 થી 700 રૂપિયા જનરેટ કરશો કે 1000 રૂપિયા જનરેટ કરશો, પણ એમાં આપણે ઓછા સમયમાં આવક વધુ કઈ રીતના કરી શકીએ એ હું તમને સિમ્પલ રીતે જણાવવા માંગુ છું. કે ઓલરેડી માની લો કે તમે બીજા કોઈ વ્યક્તિના કલાકો એમાં જોડી દો છો, એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે 8 કલાક મિત્રો ધ્યાનથી સાંભળજો, આ સિસ્ટમ ફોલો કરશો તમે તો ઓછા ટાઈમમાં વધારે આવક કરી શકશો. અને એ પણ વધારે ટેન્શન લીધા વગર, માઇન્ડ પર કોઈ પણ જાતનું પ્રેશર લીધા વગર. તમે જે પણ વસ્તુનું ઉત્પાદન કરો છો, કે જે પણ સર્વિસ આપો છો, કે જે પણ પ્રોડક્ટ બેઝ કામ કરો છો, એમાં માની લો કે 8 કલાક જો તમે આપો છો દિવસના અને 500 થી 700 રૂપિયા જનરેટ કરો છો, આવક કરો છો દિવસની, તો એની સામે માની લો કે હું તમને હેલ્પ કરું છું કે કદાચ મારા જે 8 કલાક છે એ તમે ખરીદી લો છો, એટલે કહેવાનો મતલબ કે મને તમે જોબ પર રાખી લો છો, તો સિમ્પલી જે પણ 800 રૂપિયા મારાથી જનરેટ થાય છે એમાંથી તમે મને 500 રૂપિયા આપો છો અને 300 રૂપિયા તમે રાખી લો છો, તો તમારી જે પણ 700-800 રૂપિયા આવક હતી એમાં 300 રૂપિયા તમારા પ્લસ થઈ જશે. એટલે કે તમારી જે પણ કેપેબિલિટી હતી 700 થી 800 રૂપિયા કમાવાની એ 800 થી પ્લસ થઈ જશે. તો બિલકુલ સિમ્પલ આઈડિયા છે કે જેમાં તમે બીજાના કલાકો ખરીદી લો છો તો તમે ઓછા સમયમાં સારી એવી આવક કરી શકો છો. મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે હું જે પણ પોઈન્ટ જણાવી રહ્યો છું એ પોઈન્ટ એવા છે કે એના પર ડિપેન્ડ કરે છે કે ઓછા ટાઈમમાં તમે વધુ પૈસો કઈ રીતના જનરેટ કરી શકો. કે જે દરેક ઘરની રિકરિંગ પ્રોડક્ટ હોય, ડેલી ટુ ડેલી એક ઘર દીઠ એ પ્રોડક્ટની જરૂરિયાત હોય, હું તો કહું છું વ્યક્તિગત જરૂરિયાત હોય કે જેની ડેલી ટુ ડેલી લાઈફમાં જરૂરત પડતી જ હોય, તો એ વસ્તુનું તમે વધારે સેલિંગ કરી શકો છો. અને એ સેલિંગ તમે પોતે ના કરો, પણ માની લો કે જે પણ માણસ દ્વારા કરાવો છો, તો ઓછા ટાઈમમાં એક માણસ જો દિવસનું 800 રૂપિયાનું કામ કરતો હોય, સિમ્પલી આપણે એક્ઝામ્પલ લઈએ કે 500 રૂપિયાનું કામ કરે છે, તો માની લો કે 10 વ્યક્તિ કામ કરે છે તો 5000નું કામ થયું અને એનું પ્રોફિટ જો તમને 1000 રૂપિયા માત્ર મળે છે તો તમારા 1000 રૂપિયા તો એક્સ્ટ્રા થઈ ગયા. પણ એની સામે જો 100 વ્યક્તિ દિવસનું કામ કરે છે તો 50,000નું કામ થયું, તો થયું ને યાર. એક એવી સિસ્ટમ છે કે નેટવર્કિંગ સિસ્ટમ જ મિત્રો એવી છે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધંધામાં જો ઓછા સમયમાં તમે વધુ આવક કરવા માંગો છો તો
તગડી જે પણ સિસ્ટમ છે એ નેટવર્કની છે. શહેરમાં આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ સ્ટોર હોય, એ પછી કાપડની હોય કે કરિયાણાની હોય, પણ એમાં પણ સિસ્ટમ આ જ હોય છે કે જ્યાં આગળ નેટવર્ક જ હોય છે. કોઈ ડીલર જોડેથી કોઈ હોલસેલર લાવતો હોય, હોલસેલર જોડેથી કોઈ ડિસ્ટ્રીબ્યુટર હોય એ લાવતો હોય, આવી રીતના ક્રમ બાય ક્રમ, અને ત્યારે લાસ્ટનો કસ્ટમર જોડે એ વસ્તુ પહોંચે છે ત્યારે ઉત્પાદિત કિંમત એની 3 રૂપિયા હોય છે, પણ ગ્રાહક જોડે આવતા સિમ્પલી 5 રૂપિયા થઈ જતી હોય છે. તો આ નેટવર્કમાં એક સિમ્પલ વસ્તુ હોય છે. હવે આપણી જોડે પણ આવું જ થાય છે. જ્યારે આપણે અનાજ પકવતા હોઈએ છીએ અને અનાજ જ્યારે આપણે સેલિંગ કરવા જઈએ છીએ ત્યારે આપણી જોડે જે પણ ખરીદવામાં આવતું હોય છે મર્યાદિત રકમથી હોય છે. જ્યારે પણ એ જ અનાજ આપણે રિટર્ન ખરીદવા જઈએ છીએ, દાખલા તરીકે આપણે જો મકાઈ સેલિંગ કરીએ છીએ તો માની લો કે 500-600 રૂપિયા ભાવ છે, પણ જ્યારે આપણે જોઈતી હોય છે તો એના પર 700 રૂપિયા પણ થઈ જતા હોય છે. તો કહેવાનો મતલબ એવો છે કે જે લોકો કોઈ દિવસ ખેતી નથી કરતા, બિલકુલ સિમ્પલ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, ક્યારેય ખેતી નથી કરતા અને છતાં પણ એ લોકો સારો નફો કમાય છે કે જે કોઈ પણ જાતની મહેનત નથી કરતા. આ તો મિત્રો એક જાતનું નેટવર્કિંગ છે કે જ્યારે આપણે ખરીદવા જઈએ છીએ કોઈ પણ પ્રકારનું બિયારણ ત્યારે કિલોના ભાવે આપણને મળતું હોય છે, અને સિમ્પલી 5 કિલોની જો આપણે બેગ લાવતા હોઈએ છીએ તો જેવું બિયારણ એ પ્રમાણે 700, 800, 1000, 1200, 1500, 2000 એવી રીતના આપણને મળતું હોય છે. અને એ જ બિયારણ જ્યારે આપણે પકવીએ છીએ અને અનાજ એનું જ્યારે સેલિંગ કરવા જઈએ છીએ ત્યારે ભાવ બિલકુલ 20 કિલોનો હોય છે, કે જેમાં જે કિલોનો ભાવ હોય છે ત્યાં આગળ 20 કિલોનો થઈ જતો હોય છે. તો તમે પોતે બિલકુલ ધ્યાન દઈને વિચારો કે આજના ટાઈમે નેટવર્કિંગ એક એવી સિસ્ટમ છે કે જેના આધારે ઓછા ટાઈમમાં વધુ પૈસો જનરેટ થઈ શકે છે. અને એના દાખલા તમારી નજર સામે છે અને મારી સામે પણ છે કે જ્યાં આગળ આપણે બિયારણ વેચવા જઈએ છીએ યા તો કોઈ કરિયાણું ખરીદવા જઈએ છીએ અને એ માણસ 2-3 માળના મકાનમાં રહેતો હોય છે અને શાંતિથી બેઠો હોય છે. જ્યારે આપણે ગામડામાંથી આવીએ છીએ, ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ, ગામડામાં જમીનમાં તનતોડ મહેનત કરતા હોઈએ છીએ, બીજી કોઈ જોબ કરતા હોઈએ છીએ, બીજો કોઈ ધંધો કરતા હોઈએ છીએ, પણ છતાં પણ આપણી જે પણ જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે આપણી પાસે પૂરતો પૈસો નથી હોતો. તો મોટો પ્રશ્નાર્થ છે મિત્રો, કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે સિસ્ટમ વગરનું કામ કરીએ છીએ, અને જો આપણે સિસ્ટમલી કામ કરીશું તો જ આ બધી વસ્તુ આપણા માટે પોસિબલ છે. તો ખરેખર મિત્રો આપણે જાગવું જોઈએ અને લાઈફમાં જે પણ આપણે એચિવમેન્ટ કરવું છે, એટલે કે જે પણ આપણા સપનો છે, જે પણ આપણી જરૂરિયાતો છે કે જે પૈસાથી રિલેટેડ છે, એટલે કે આપણે માની લો કે આપણે પૈસાની જરૂરિયાત છે, તો એ માટે આપણે એક સિસ્ટમ બેઝ આજના ટાઈમે કામ કરવું પડશે, અને તો જ આ બધી વસ્તુ પોસિબલ છે. તો ખરેખર જો તમે જાણવા માંગતા હોય કે કઈ સિસ્ટમથી આ બધી વસ્તુ પોસિબલ છે અને આ સિસ્ટમ કઈ રીતના કામ કરે, કયા ગૃહ ઉદ્યોગમાં કરે, તો કમેન્ટ જરૂરથી મિત્રો આજના એપિસોડમાં કરજો. તો નેક્સ્ટ એપિસોડ જે પણ આવશે એ હું તમને કમેન્ટ આધારિત બનાવીને આપીશ કે કયા ગૃહ ઉદ્યોગો આજના ટાઈમે છે કે જે નેટવર્કિંગ થઈ શકે એવા છે અને ઓછા ટાઈમમાં સારી આવક આપણને આપી શકે એવા છે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં ફરીથી કંઈક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.